વિસનગર ફાયર વિભાગે મુંબઈ ડોકયાર્ડ દુર્ઘટનામાં શહીદ થયેલા 66 વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિસનગર નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે અગ્નિશમન સેવા દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। આ દિવસ 14 એપ્રિલ 1944ની ઐતિહાસિક ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે। તે દિવસે મુંબઈ ડોકયાર્ડમાં બ્રિટિશ માલવાહક જહાજમાં વિસ્ફોટક દારૂગોળો અને જ્વલનશીલ સામગ્રી સાથે ભયંકર આગ લાગી હતી। આ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 બહાદુર જવાનોએ દેશની સંપત્તિની રક્ષા કરતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। આ શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14 એપ્રિલને અગ્નિશમન સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિસનગર ફાયર વિભાગે આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન પીનાબેન શાહ, કોર્પોરેટર ઋતુલ પટેલ અને ફાયર ઇન્સ્પેક્ટર જયેશ પટેલ ઉપસ્થિત રહ્યા। સમગ્ર ફાયર વિભાગના કર્મચારીઓ શહીદોને હાર અને પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી। બ્યુરો રિપોર્ટ જાવેદ મંસૂરી।